જય હિન્દ મિત્રો, હું આપ સૌનું મારા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. ચાલો હવે શરૂ કરીએ આજના ડિફેન્સ સમાચાર. મિત્રો, આજે અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે ભારતીય સેનાને 2000 અદ્યતન નેગેવ NG7 લાઇટ મશીન ગનની પહેલી કન્સાઇનમેન્ટ સોંપી છે. આ ડીલ લગભગ 4000 કરોડ રૂપિયાની છે, એટલે કે આવનારા સમયમાં ભારતીય સેના વધુ શક્તિશાળી બનવાની છે. કંપનીના CEO આશીષ રાજવંશીએ જણાવ્યું કે 6 વર્ષના કઠિન પરિશ્રમ પછી આજે ભારત માત્ર ગનના પાર્ટ્સ જ નહીં પરંતુ સંપૂર્ણ ગન બનાવતું એક મોટું મેન્યુફેક્ચરિંગ હબ બની ગયું છે. હવે ભારતમાં જ LMG, રાઇફલ, પિસ્ટલ, સ્નાઇપર અને કાર્બાઇન બનાવવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે મિત્રો કે કંપની પાસે દર વર્ષે અંદાજે 1 લાખ ગન બનાવવાની ક્ષમતા છે અને તેની ક્વોલિટી એટલી ઉત્તમ છે કે રિજેક્શન રેટ માત્ર 0.4% સુધી રહ્યો છે. આને આપણે સાચા અર્થમાં આત્મનિર્ભર ભારતની શક્તિ કહી શકીએ. અર્થાત હવે ભારત માત્ર પોતાની જરૂરિયાતો પૂરી કરવાનું જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશોને પણ હથિયારો સપ્લાય કરવાની તૈયારી કરી રહ્યું છે. હવે વાત કરીએ એક બીજી મોટી અપડેટ વિશે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે DRDO હાલમાં એક નવી ઇન્ટરકોન્ટિનેન્ટલ બોલિસ્ટિક મિસાઇલ પર કામ કરી રહ્યું છે. આ નવી મિસાઇલ અગ્નિ 5 મિસાઇલ કરતાં હળવી હશે પરંતુ તેની રેન્જ લગભગ 2 ગણી હોઈ શકે છે. અગ્નિ 5 મિસાઇલની રેન્જ લગભગ 5000થી 8000 કિલોમીટર સુધી માનવામાં આવે છે, પરંતુ નવી મિસાઇલ તેની કરતાં પણ વધુ લાંબી દૂરી સુધી હુમલો કરવાની ક્ષમતા ધરાવશે. આ મિસાઇલનું રહસ્ય છે K સિરીઝ સબમરીન લોન્ચ્ડ બેલિસ્ટિક મિસાઇલ્સની ટેકનોલોજી. આ નવી મિસાઇલ માટે એડવાન્સ કોમ્પોઝિટ મટીરિયલ, વધુ શક્તિશાળી પ્રોપેલન્ટ અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અર્થાત જે ટેકનોલોજી હાલમાં પનડુબ્બીઓમાં ઉપયોગ થાય છે તે હવે જમીન પરથી વધુ ઘાતક સ્વરૂપમાં જોવા મળશે. સૌથી મોટી વાત એ છે કે આ મિસાઇલ રોડ મોબાઇલ હશે, એટલે કે તેને કોઈ પણ જગ્યાથી લોન્ચ કરી શકાશે અને દુશ્મન માટે તેને ટ્રેક કરવું ખૂબ મુશ્કેલ બની જશે. મિત્રો, આ માત્ર એક મિસાઇલ નથી પરંતુ ભારતની ન્યુક્લિયર ડિટરન્સ શક્તિને એક નવા સ્તરે લઈ જનાર ટેકનોલોજી છે. જો તમને આવા ડિફેન્સ સમાચાર ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.